સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો। કબૂતરની ચરકથી ફેફસામાં ઇન્ફેક્શન થતા ઘોડદોડ રોડના 68 વર્ષના વૃદ્ધનું મોત થઈ ગયું। રોજ પૂજાપાઠ બાદ ટેરેસ પર જઈને કબૂતરને ચણ નાખતા પંકજ દેસાઈને 2 વર્ષ પહેલા હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થઈ ગયું હતું, જે કબૂતરની ચરકના કારણે થાય છે। કબૂતરના ચરકના કારણે ફેફસામાં ઇન્ફેક્શન થયું, તેમની સારવાર પણ થઈ। તેમને અંદાજે 2 વર્ષ પહેલા ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું, હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું હતું। વધુ જાણકારી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, આ કેવા પ્રકારનું ઇન્ફેક્શન છે અને ડોક્ટર્સનું શું કહેવું છે, પરિવારજનોની શું પ્રતિક્રિયા છે? બિલકુલ જે રીતે આ ઘટના સુરતની અંદર બની છે, ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે। એક માનવતાનું કામ જે એક વૃદ્ધ કરી રહ્યા હતા, એ માનવતાને લીધે એમનું છે તે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। 2 વર્ષ પહેલા એમને છે તે ફેફસાનું ઇન્ફેક્શન થયું હતું અને જેને લીધે આજરોજ એમનું મોત થયું છે। ખાસ કરીને એમની જે ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા ડૉક્ટર તરેશ પટેલ, જે એક ફેફસાના સ્પેશિયાલિસ્ટ છે, આપણી સાથે ઉપસ્થિત છે અને જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। ડૉક્ટર, જણાવો કે કઈ રીતનું આ ઇન્ફેક્શન હોય છે અને કઈ રીતે નુકસાન કરે છે શરીરને, કઈ રીતે એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે? હવે આ દર્દીને જે બીમારી હતી એનું નામ છે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ। હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ થવાનું મુખ્ય કારણ આપણા ત્યાં કબૂતરની ચરક હોય છે। એના બીજા ઘણા કારણો પણ હોય છે, પણ આ કિસ્સામાં કબૂતરની ચરકના કારણે આ બીમારી થઈ હતી। કેટલા સમય પહેલા એમને ઇન્ફેક્શન થયું હતું અને કઈ રીતે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી? એમને આ બીમારી 2 વર્ષથી હતી। એમને કબૂતરને ચણ નાખવાની આદત હતી અને એના લીધે આ બીમારી લાગુ પડી હતી। ચરકમાંથી કઈ રીતે આ ઇન્ફેક્શન થાય? કબૂતરની ચરક જ્યારે પણ સુકાઈ જાય છે ત્યારે એમાંથી ડસ્ટ પાર્ટિકલ છૂટા પડે છે અને ડસ્ટ પાર્ટિકલ ફેફસામાં જાય છે ત્યારે એક એલર્જીક રિએક્શન કરે છે, જેના લીધે ફેફસામાં ન્યુમોનિયા થાય છે, જેને આપણે હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ તરીકે ઓળખીએ છીએ। આ બીમારી અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય તો એ સંપૂર્ણપણે મટી શકે છે, પણ જો લેટ સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય તો એ મટી શકતી નથી અને દર્દીનું મોત નીપજે છે। તો આનાથી સામાન્ય રીતે કબૂતરને ચણ નાખવાની એક સામાન્ય પ્રક્રિયા છે, લોકો નાખતા જ હોય છે, તો આનાથી કઈ રીતે સાવચેતી રાખવી? એક તો કબૂતરની જોડે ચણ નાખતી વખતે એક તો માસ્ક પહેરીને જઈ શકાય અને શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરો તો વધારે સારું।